નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો 131 વર્ષ પછી સોનાના સિંહાસન પર બેસશે શનિ, જેનાથી મિત્રો 2026માં આ 5 રાશિના લોકોનું ખુલી જશે બંધ કિસ્મતના તાળા અને મળશે અપાર પૈસા અને પદ પ્રતિષ્ઠા. મિત્રો તમને જણાવી દઈએ કે જલ્દી જ શનિદેવ આ 5 રાશિના લોકો માટે વર્ષ 2026માં સોનાના સિંહાસન પર બેસવાના છે, જેનાથી આ 5 રાશિના લોકોને મળશે મોટી મોટી ખુશખબરી. મિત્રો ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિવાળાઓ ઉપર ખૂબ જ પ્રસન્ન થવાના છે, જેનાથી મિત્રો આ 5 રાશિના લોકોને કરોડપતિ બનવાથી કોઈ રોકી નહીં શકે અને આ રાશિના લોકોના જીવનમાં આવવાના છે મોટા મોટા ફેરફારો, જેનાથી મિત્રો આ રાશિના લોકોનું જીવન ખુશીઓથી ભરાઈ જશે. તો મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ જલ્દી જ પોતાની ચાલ બદલવાના છે અને મિત્રો શનિ પોતાની ચાલ બદલતાની સાથે જ સોનાના સિંહાસન પર બેસવા જઈ રહ્યા છે. તેથી મિત્રો આ સંયોગ ઘણા વર્ષો પછી બનશે. તો મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ 2026માં શનિદેવ મીન રાશિમાં ચાલતા હોય ત્યારે સોનાનું સિંહાસન બનશે. આ સિંહાસન લગભગ 131 વર્ષ પછી બનશે. આવામાં બનેલું સોનાનું સિંહાસન કેટલીક રાશિના લોકો માટે લકી સાબિત થઈ શકે છે. તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે અને મિત્રો જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા અનુસાર માનીએ તો જ્યારે શનિ કોઈથી પ્રસન્ન થાય છે તો તેને રાજા બનાવી દેશે મિત્રો અને તેની કિસ્મત ચમકી જાય છે. પણ મિત્રો જો કોઈ લોકોથી શનિદેવ નારાજ થઈ જાય તો તેને જીવનમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. જો કે દરેક માણસ પર ક્યારેક ને ક્યારેક શનિની સાડાસાતી કે ઠૈયાનો અસર જીવનમાં પડે છે. વળી જલ્દી જ નવું વર્ષ શરૂ થવાનું છે અને નવા વર્ષમાં શનિનું ગોચર પણ થશે. તો મિત્રો હજુ તો શનિદેવ મીન રાશિમાં જ વિરાજમાન છે અને વર્ષ 2026માં મીન રાશિમાં ઉલટી ચાલ ચાલશે. તો મિત્રો એવામાં જ્યોતિષશાસ્ત્રના માનીએ તો વર્ષ 2026માં જ્યારે પણ શનિ મીન રાશિમાં ઉલટી ચાલ ચાલશે ત્યારે તે સોનાના સિંહાસન પર બેસશે. તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જાણી લઈએ કે સિંહાસનનો અર્થ શું છે. તો ચાલો મિત્રો વિડીયોમાં હવે આગળ જાણીએ. તો મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિના 4 આસનનું વર્ણન મળે છે, જે જાતક પર શુભ અને અશુભ અસર કરે છે. મિત્રો આ સિંહાસન છે સોનાનું, ચાંદીનું, તાંબાનું અને લોખંડનું. મિત્રો હવે જાણીએ સોનાના સિંહાસનનો અર્થ શું છે. તો મિત્રો જ્યારે શનિના ગોચર કે રાશિ પરિવર્તનના સમયે ચંદ્રમા શનિથી બીજા, 5મા અને 9મા ભાવમાં હોય તો તેને સોનાનું સિંહાસન કહેવામાં આવે છે. તેમજ શનિનું ચાંદીનું સિંહાસન થવાથી લોકોના ઘરમાં ખુશીઓનું આગમન થાય છે અને એવું મિત્રો માનવામાં આવે છે કે શનિદેવ જ્યારે સોનાના સિંહાસન પર બેસે છે તો તેનો ક્રૂર પ્રભાવ ઓછો થઈ જાય છે અને તેઓ વધુ અનુકૂળ બની જાય છે. તો મિત્રો વર્ષ 2026માં જ્યારે શનિ સોનાના સિંહાસન પર બેસશે તો મીન રાશિમાં ગોચર કરશે અને આ યોગ વર્ષ 2027 સુધી રહેશે મિત્રો અને તેની અસર બધી રાશિઓ પર અલગ અલગ પડશે. જેમ કે શનિદેવના સોનાના સિંહાસન પર બેસવાથી કેટલીક રાશિઓ માટે શુભ ફળ મળશે, જ્યારે કેટલીક રાશિઓ માટે સામાન્ય કે મધ્યમ ફળ મળશે. તો ચાલો મિત્રો હવે જાણીએ કે કઈ એ 5 રાશિઓ પર તેમનો શુભ પ્રભાવ પડવાનો છે. તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ અવશ્ય લખજો.
જેથી મિત્રો તમામ લોકો પર ન્યાયપ્રિય દેવતા શનિદેવ મહારાજની કૃપા હંમેશા બની રહે. તો હવે મિત્રો જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે 131 વર્ષ પછી શનિદેવનું મિત્રો તમારા માટે સોનાના સિંહાસન પર બેસવું તમારા માટે અત્યંત શુભ રહેવાનું છે. કારણ કે મિત્રો મિથુન રાશિના લોકોની કુંડળીમાં શનિદેવ 10મ ભાવમાં વિરાજમાન હશે. તેના પરિણામ સ્વરૂપ મિથુન રાશિના લોકોને અસીમિત ધન લાભ મળવાની સંભાવના છે. મિત્રો મિથુન રાશિના લોકો માટે સોનાનું સિંહાસન દરેક પ્રકારે લાભકારી રહેશે અને શનિદેવની ખૂબ કૃપા તમારા ઉપર વર્ષ 2026ના માર્ચ મહિનામાં થશે, જેનાથી મિત્રો મિથુન રાશિના લોકોનો સારો સમય આવી જશે. મિથુન રાશિના લોકો માટે શનિનું સોનાના સિંહાસન પર બેસવું મિત્રો તમારા પરિવારમાં સફળતા અપનારું માનવામાં આવી રહ્યું છે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ખૂબ જલ્દી કોઈ શુભ સંદેશો મળવાના યોગ બની રહ્યા છે. મિત્રો તમારા દ્વારા કરેલી મહેનત તમને સફળતા અપાવશે અને મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી થશે અને મિત્રો તમારા અટકેલા કામો પૂરા થશે. સાથે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, ધનલાભ અને મોટી સફળતાઓ મળવાની છે. મિત્રો સાથે જ શનિદેવ તમારા કરિયરમાં પણ સફળતા અપાવશે. તમને મધુર વાણીના કારણે તમારા બધા કામો પૂરા થશે. મિત્રો ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે, જેના કારણે મિત્રો તમારી ધન સંબંધિત જે પણ તકલીફો છે તે બધી તકલીફો દૂર થશે અને સાથે જે પણ કામો તમારા વર્ષોથી અટકેલા હતા તે કામો વર્ષ 2026ના માર્ચ મહિના પછી શનિદેવની કૃપાથી સફળતાપૂર્વક શરૂ થશે. અને મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા મિથુન રાશિના લોકો તમારા પર બની રહી છે. મિત્રો તમે દિન દુગુણી રાત ચોગુણી તરક્કી કરશો અને તમે પોતાના જીવનમાં આગળ વધશો. તમે સફળતાનો ઝંડો ગાડી દેશો, જેનાથી મિત્રો દુનિયા હવે તમારો જલવો જોશે. મિત્રો કહેવું ખોટો નહીં થાય, ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા માટે સમય ખૂબ સારો સાબિત થવાનો છે. અને મિત્રો તમને જણાવી દઈએ કે તમારા બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. વળી વર્ષ 2026માં વૈવાહિક જીવન ખુશહાલ રહેવાથી મિત્રો તમારું મનપસંદ રહેશે. મિત્રો આ સમયે તમારા રોકાણથી લાભ થશે. સાથે જ આ દરમિયાન તમને શેર બજાર, સટ્ટા અને લોટરીથી લાભ થઈ શકે છે. તેની સાથે મિત્રો તમારી આવક અને લાભ સ્થાન પર શનિદેવનું ચાલવું તમારી આવકમાં વૃદ્ધિ કરશે અને પારિવારિક લોકોનો સાથ મળશે. વળી જે લોકો વેપારી છે તે હજુ આર્થિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે, તેમની સમસ્યા વર્ષ 2026માં શનિદેવની કૃપાથી સમાપ્ત થઈ જશે. મિત્રો શનિદેવનું સોનાના સિંહાસન પર બેસવું તમારા માટે ખૂબ શુભ રહેશે. વળી તમારા આરોગ્યની વાત કરીએ તો મિત્રો તમારું આરોગ્ય આ દરમિયાન મિશ્રિત પરિણામ આપશે. વળી માર્ચ મહિનાના મધ્ય સમયમાં તમારું આરોગ્ય વધુ સારું રહેશે. મિત્રો શનિદેવનું સોનાના સિંહાસન અત્યંત શુભ રહેશે. હવે મિત્રો જે બીજા નંબરની જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો વર્ષ 2026થી 2027 સુધી શનિદેવની ખૂબ કૃપા તમને મળવાની છે, જેનાથી શનિદેવ વર્ષ 2026માં ધન રાશિના લોકોના 5મા ભાવમાં બિરાજમાન શનિ આ રાશિના લોકોને ઘણી ભૌતિક સુખ સાધના આપશે. મિત્રો તમને જણાવી દઈએ કે શનિનું મીન રાશિ ગોચર દરમિયાન ઉલટી ચાલ તમને વર્ષ 2026થી વર્ષ 2027 સુધી પરિવાર વાળાઓ સાથે તમારા સંબંધો વધુ મધુર બનશે
અને મિત્રો, શનિદેવની કૃપાથી તમારા કાર્યક્ષેત્રમાં આવકમાં વૃદ્ધિના યોગ બનશે. સાથે જ તમને જણાવી દઈએ કે 131 વર્ષ પછી શનિદેવનું મીન રાશિમાં જઈને સોનાનું સિંહાસન ધારણ કરવું અત્યંત શુભ સાબિત થશે. મિત્રો, આ દરમિયાન તમારી વિદેશ યાત્રાના યોગ પણ બની રહ્યા છે. વળી શનિદેવની કૃપાથી સમાજમાં માન સન્માન મળશે. નવું વાહન, નવી સંપત્તિ અને પિતૃક સંપત્તિથી પણ મિત્રો તમને આ 2 વર્ષમાં ખૂબ લાભ મળશે. સાથે જ તમને જણાવી દઈએ કે વર્ષ 2026ની શરૂઆતથી લઈને વર્ષ 2027 સુધી મિત્રો તમારું જીવન સુખદ રહેશે. શનિદેવની કૃપાથી મિત્રો તમારા વૈવાહિક જીવનમાં ખુશીઓ વધશે. વળી મિત્રો, તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને મિત્રો તમારી આવકમાં ખૂબ વૃદ્ધિ થશે. સાથે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવની વિશેષ કૃપા અવિવાહિત લોકો પર બની રહી છે. જેનાથી મિત્રો વર્ષ 2026માં અવિવાહિત લોકોના લગ્ન થવાની સંભાવના છે અને વેપારીઓને જબરજસ્ત આર્થિક લાભ થઈ શકે છે. અને મિત્રો તમારા નજીકના સંબંધોમાં સુધારો આવશે અને તમારા દાંપત્ય જીવનમાં મધુરતા વધશે. તમે પોતાના જીવનસાથીની અપેક્ષાઓ પર ખરા ઉતરશો અને મિત્રો શનિ કરિયરમાં સારી વૃદ્ધિ થશે. તમે 7મા આસમાને સૂઈને તમારા જીવનમાં ઘણી સિદ્ધિઓ મેળવશો. ધન વૃદ્ધિના શુભ સંયોગ બનશે અને મિત્રો તમારી સ્થિતિ મજબૂત બનશે અને મિત્રો તમારા આરોગ્યમાં સકારાત્મક ફેરફાર આવશે. કાર્યમાં આગળ વધશો. આ સમયે મિત્રો તમે જેટલી મહેનત કરશો એટલો જ ફાયદો તમને મળશે. યાત્રાઓ દ્વારા શુભ સંદેશ મળશે. તમે મિત્રો આ સમયે પોતાની મહેનતથી એક નવું મકાન હાંસલ કરી શકો છો અને મિત્રો તમને આર્થિક ઉન્નતિ મળશે. કેટલાક એવા સર્જનાત્મક પ્રોજેક્ટ તમારા હાથ લાગશે જેનાથી મિત્રો તમે ઉત્તમ લાભ મળશે. લવ રિલેશન માટે સમય સારો રહેશે. વળી શનિદેવની કૃપાથી પરિવારમાં સુખ સમૃદ્ધિના સંયોગ બની રહ્યા છે. તમે મિત્રો કોઈ સુખદ સમૂહમાં જોડાઈ શકો છો અથવા કોઈ લાંબી ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. અને મિત્રો સમાજમાં તમારું ઉઠવું બેસવું વધશે. તમે ભવિષ્યને લઈને ગંભીર રહેશો અને મિત્રો પોતાના સપનાઓ મેળવવા માટે કડક અનુશાસનનું પાલન પણ કરશો. મિત્રો વર્ષ 2026થી 2027 શનિદેવનું સોનાના સિંહાસન પર બેસવું અત્યંત શુભ સાબિત થશે. હવે મિત્રો આગળની જે 3જા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે જલ્દી જ શનિદેવ સોનાના સિંહાસન પર જવું વૃષભ રાશિના લોકો માટે રાહતનો સંકેત છે. જેનાથી મિત્રો તમારું વર્ષ 2026થી વર્ષ 2027 સુધી તમારો સુવર્ણ સમય રહેશે. જેનાથી મિત્રો તમારા પર શનિની વિશેષ કૃપા બની રહેશે અને મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ તમારા બીજા ભાવમાં વિરાજમાન હશે. તેનો શુભ પ્રભાવ વૃષભ રાશિના લોકોને મળશે. અને વળી જે લોકો બેરોજગાર છે તેમને મનગમતી નોકરી મળવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને પદોન્નતિ મળવાની સંભાવના છે. અને મિત્રો વર્ષ 2027 સુધી તમારો સમય શ્રેષ્ઠ રહેવાનો છે. અને મિત્રો તમે જો આ દરમિયાન મહેનત કરો તો તમને તે મહેનતનો અનેક ગણો લાભ મળશે. શનિદેવની કૃપાથી આ 2 વર્ષમાં મિત્રો તમને પોતાના જીવનમાં ઘણા મોટા ફેરફાર લાવવામાં સફળ થશો. વળી મિત્રો આ સમય વકીલો માટે સૌથી ઉત્તમ સમય રહેશે. શનિદેવની કૃપાથી મિત્રો તમે એક પછી એક કેસમાં જીત મેળવશો. જો મિત્રો તમે સત્ય સાથે લડશો તો મિત્રો તમે પોતાના અદાલતી મામલાઓમાં એક પછી એક વધારો જોશો. સાથે જ તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો શનિદેવની કૃપાથી તમારા વેપારમાં વૃદ્ધિ થશે અને મિત્રો તમારી આવકના નવા સ્ત્રોત બનશે. પારિવારિક જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારા સંબંધોમાં પ્રેમ અને રોમાંચ વધશે. સાથે મિત્રો તમને જણાવી દઈએ કે તમારું મન બિલકુલ શાંત રહેશે. તમારા આરોગ્યમાં સુધારો આવશે. આનંદદાયક જીવન જીવશે. વૃષભ રાશિના લોકો જે લોકો
શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને શિક્ષણમાં સારા પરિણામ મળી શકે છે. મિત્રો, તમારા ઘર પરિવારમાં ખુશહાલ જીવન વીતશે. શનિદેવની કૃપાથી તમારો આવનારો સમય અત્યંત અનુકૂળ સાબિત થવાનો છે. શનિદેવનું સોનાના સિંહાસન પર ચાલવું તમારા માટે વિશેષ લાભ આપશે. વળી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મહેનત કરવાની જરૂર પડશે. મિત્રો, મહેનત કરવાથી તમે પોતાની સફળતા હાંસલ કરી શકશો. પોતાના સપનાઓ પૂરા કરી શકશો. 131 વર્ષ પછી શનિદેવનો સોનાના સિંહાસન પર ચાલતાની સાથે જ તમારા પર વિશેષ કૃપા બની રહેશે. મિત્રો, તમારા કામમાં જે પણ અડચણો આવી રહી હતી તે બધી અડચણો શનિદેવની કૃપાથી ખતમ થઈ જશે અને મિત્રો, તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ રહેશે. તો મિત્રો, આ હતી તે તમામ રાશિઓ જેના પર શનિદેવનું સોનાના સિંહાસન પર ચાલતાની સાથે જ મિત્રો તમારા પર વિશેષ કૃપા બની રહેશે અને આ સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે. તો મિત્રો, તમે બધા આ સમયનો પૂરો લાભ લો અને મિત્રો પોતાનો સમય હાથમાંથી જવા ના દો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનતી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.